વાગરાના ઝુબિલન્ટ કંપનીમાં ફરજ બજાવતા યુવક નાઇટ શિફ્ટમાં કંપની બસ ચૂકી જતા ઘરેથી પોતાની બાઇક લઈ નીકળતા થાંગ નજીક એક ટેન્કર ચાલકે તેને અડફેટ મારી ટેન્કરનું ટાયર તેના પર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે અકસ્માત સર્જી ભાગવા જતા ટેન્કર પણ રોડની સાઈડમાં પલટી ખાઈ જતા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય ભૂપેન્દ્ર કુમાર હરિનંદ લાલ મથુર બાગરા વિલાયતમાં આવેલી ઝુબિલન્ટ કંપનીમાં ફરજ બજાવે છે। તેઓને લેવા કંપનીની લક્ઝરી બસ આવે છે। જો કે 29મી ડિસેમ્બરના રોજ તેમની નાઇટ શિફ્ટ હોય અને તેઓ તેમની શિફ્ટની બસ ચૂકી જતા પોતાની મોટરસાઇકલ લઈને વાગરા કંપનીમાં જવા માટે નીકળ્યા હતા। આ સમય દરમિયાન જંબુસર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટેન્કર નંબર GJ32T 5500ના ચાલકે ભૂપેન્દ્ર કુમાર મોટરસાઇકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ભૂપેન્દ્ર કુમાર રોડ પર પટકાતા ટેન્કરના ટાયર તેમના મોઢાના ભાગ ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી ટેન્કર લઈને ભાગતા જતા ટેન્કર પલટી ખાઈ જતા ચાલક તેને મૂકીને ભાગી ગયો હતો। અકસ્માતના પગલે લોકટોળા એકત્ર થઈ જતા તેમની કંપનીના લોકોએ તેના ડ્રેસ અને ખિસ્સામાં રહેલ આધાર કાર્ડ પરથી ભૂપેન્દ્ર કુમાર હોવાની જાણ થતાં કંપનીમાં જાણ કરી હતી। આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।